સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ 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 સીતારામ રામ રામ હરે 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 રામ 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 સીતારામ રામ રામ ભજ રામ 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 સીતારામ રામ રામ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ હરે રામ 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 સીતારામ રામ રામ 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 રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ પ્રિયા નિત્યમ દંડ સ્વસ્તિ બ્રુવન્ત્યઃ નારદાર્યુષિગણાયિતમ્યેતકબોધનાં ભવन्तु યજમાનસ્ય આશીર્વાદપરાયણઃ શાસ્ત્રીજીને વ્યાસજીને પુષ્પનો હાર પહેરાવી ઓમ વ્યાસાય વિષ્ણુરૂપાય વ્યાસરૂપાય વિષ્ણવે નમો વૈ બ્રહ્મનિધયે વસિષ્ઠાય નમો નમઃ બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય ઉમેશ્વર મહાદેવની જય રોજ રહેવાનું છે. હાલો ધનભાઈ, હાલો સંજયભાઈ, હાલો તમારે રોજ તમારે યાર રોજ તું નો આવ્યો હાલા હાલા લે મહાદેવ
વાયર બચી ગયો વાયર બચી सुमगश्चैकदन्तश्च कपिलो गजकर्णकः नन्दोदरोश्च विकटो विघ्ननाशो विनायकः धूम्रकेतुर्गणाध्यक्षो भानुचन्द्रो गजाननः द्वादशैतानि नामानि जपठे शृणुयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा संकटैश्चैव विघ्नस्तस्य न जायते विनायकं गुरुं भानं ब्रह्म विष्णुमहेश्वरं सरस्वतीं प्रणम्यादौ सर्वकार्यार्थसिद्धिः श्री गणेशाय नमः श्री सरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः श्री परमगुरुभ्यो नमः श्री परमेष्ठिगुरुभ्यो नमः माता पितृ चरणकमलेभ्यो नमो नमः करारविन्दे न पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तम् घोटोऽस्य पौत्रोऽस्य पुते शयानं बालं मुकुन्दं मनसा स्मरामि श्रीकृष्ण गोविन्द हरे मुरारी नारायण वासुदेव हवे पिबस्व मृतमेतदेव गोविन्द दामोदर
સુખમ સયાન નિલેનિદેતિ નામાનિ વિષ્ણુ પ્રવદન્તિ મૃત્ય તૈનિષ્ટતં તં મયતાં ગજયતિ ગોવિંદ દામોદર માધવેતિ जिह्वे सदैव भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्तभक्तां विनाशनानि गोविन्द दामोदर माधवेति सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव भयं देहावसाने इदमेव जात्यं गोविन्द दामोदर माधवेति श्रीकृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर धननाथ रमेशो जिह्वे पिबस्वमृतमेव देव गोविन्द दामोदर माधवेति जिह्वे रसके मधुरं प्रियत्वं सत्यं हितं तं परमं भजामि कावण्येषां मधुराक्षराणि गोविन्द दामोदर माधवेति त्वामेव याचे मम देहि गृहे शर्मागतैदं दधरे कृतन्ते वक्तव्यमेवं मधुरं सुधत्वा गोविन्द दामोदर माधवेति 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 गोविंद माधव स्तोत्रनो पाठ की करे तो दामोदर दयानिधि सहिते गोलोकवास बोलो कृष्ण कन्हैयालाल की जय श्री द्वारिकाधीश की जय श्री भागवत भगवान वाहन की जय सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। પુરુષોત્તમ માસ પુણ્ય પવિત્ર મહિનો એની અંદર આપણને સૌને ભાગવત રૂપી રસપાન કરવાનો સમય પ્રાપ્ત થયો. અમૃત રૂપી આ સમયને આપણે બીજે ન ખર્ચતા ભગવાનનું ગુણાનુવાદ આપણે ગાઈએ અને સ્વ આત્મ કલ્યાણ અને પિતૃના કલ્યાણ માટે આ શ્રીમદ ભાગવતની કથા આજથી પ્રારંભ થઈ. તો જે શ્રીમદ ભાગવત કથા જે આપણે શ્રવણ કરવા જઈ રહ્યા છીએ, આપણા દરેકના મનની અંદર મનમાં વિચાર આવે કે જે ભગવાનની આપણે કથા સાંભળવા જઈ રહ્યા છીએ એ ભગવાન કેવા, ભગવાનનું કાર્ય શું. શ્રીમદ ભાગવતજીની અંદર 6 અધ્યાય, એમાં 5 અધ્યાય મહાત્મ્યના, 6ઠો અધ્યાય યજમાનને પાડવાના નિયમનો, એમ કરીને આ 6 અધ્યાય મહાત્મ્યના
તો જે ભગવાનની કથા ભાગવત રૂપી કથા સાંભળવા જઈ રહ્યા છે તો એનું મહત્વ આપણને પહેલા 5 અધ્યાયમાં વર્ણન કરેલું છે કે ભગવાનનું કથાનું મહત્વ શું છે. તો મનમાં એક વિચાર આવે કે ભગવાન કેવા અને ભગવાનનું કાર્ય શું. પહેલા શ્લોકની અંદર ભાગવતજીની અંદર મહાત્મ્યમાં પહેલા જ શ્લોકની અંદર ભગવાનના ચરણમાં વંદન કર્યા છે અને ભગવાનનું સ્વરૂપ બતાવ્યું છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાનના 3 ગુણ બતાવ્યા છે. એમાંથી 2 ગુણ એવા છે કે સામાન્ય મનુષ્યમાં